દાહોદ શહેરમાં રાત્રિના સમયે અજાણ્યા 3 તસ્કરોએ પડાવ સર્કલ ખાતે આવેલા એક જ્વેલર્સની દુકાનને નિશાન બનાવી મોઢા બાંધેલા અજાણ્યા તસ્કરો લાખો રૂપિયાનો મુદ્દામાલ ચોરી કરીને ફરાર થઈ જતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી। મળતી માહિતી મુજબ મંડાવ રોડ ઉપર આવેલી અગ્રવાલ સોસાયટીમાં રહેતા અને પડાવ સર્કલ નજીક મહાદેવ મંદિર પાસે શિવ જ્વેલર્સ નામની દુકાન ચલાવતા રોનકભાઈ દીપકકુમાર ખંડેલવાલ તારીખ 5 ઓગસ્ટના રોજ સાંજે 5:30 વાગ્યે પોતાની દુકાન બંધ કરીને ઘરે ગયા હતા। આ દરમિયાન તારીખ 5 ઓગસ્ટની સાંજથી 6 ઓગસ્ટના મોડી રાત્રિના 2:30 વાગ્યાના સમયગાળા વચ્ચે અજાણ્યા તસ્કરોએ દુકાનના મુખ્ય દરવાજાનું સેન્ટ્રલ લોક અને સાંકળ સાથે મારેલું તાલું તોડી અંદર પ્રવેશ કર્યો હતો। તસ્કરોએ દુકાન અંદર આવેલા કાચના કાઉન્ટર ટેબલના ડ્રોવરમાં રાખેલા સોના અને ચાંદીના દાગીનાની ચોરી કરી હતી। રાત્રિના આશરે 2:30 વાગ્યાના સુમારે ફરિયાદીને ફોન મારફતે જાણ થતાં તેમને મોબાઈલમાં સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા। તેમની જેમાં દુકાનના દરવાજા ખુલ્લા હતા અને સામાન વિખેર હાલતમાં જોવા મળ્યો હતો। ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા કાઉન્ટરમાંથી સોનાના નાકના કાંટા અને વાળી કિંમત 60,000 રૂપિયા તથા ચાંદીની સાંકળી, ગજરિયા, કંદોરો, બંગડી, મંગળસૂત્ર અને સિક્કા સહિત વિવિધ દાગીના કિંમત 3,92,700 રૂપિયાની મળી કુલ 4,52,700 રૂપિયાની મત્તા ચોરાઈ હોવાનું બહાર આવ્યું। દુકાન અને આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસતા કુલ 3 અજાણ્યા ઈસમો નજરે પડ્યા હતા, જેમાંથી 2 ઈસમો દુકાનની અંદર ચોરી કરી રહ્યા હતા અને ત્રીજો ઈસમ બહાર ઊભા રહીને નીકી કરતો જોવા મળ્યો હતો। આ સમગ્ર બનાવ અંગે રોનકભાઈ ખંડેલવાલે દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ચોરો સામે બીએનએસની કલમ 305A, 331(3) અને 331(4) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને અજાણ્યા તસ્કરોને ઝડપી પાડવા પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે।